ગાંધીનગરમાં તાજેતરમાં અહીંયા સેક્ટરો, શહેરના સેક્ટરો 27, 24, જીઆઈડીસી, આદેવાડામાં અહીંયા હવે દૂષિત પાણી અહીંયા વિતરણ કરવામાં આવી રહ્યું છે અને જેનાથી ત્યાંના સ્થાનિક વસાહતીઓ નાગરિકોને ત્યાં પાણીજન્ય રોગ, ટાઇફોઇડ, મેલેરિયા, ઝાડા, ઉલટી જેવા ઘણા બનાવો અને ઘણા મોટા ભાગના ત્યાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા છે અને આમાં નાના બાળકો છે, ભાઈઓ છે, બહેનો છે અને અત્યારે દવાખાના ઉભરાય છે. જે તંત્રની ઘોર બેદરકારીના કારણે જે પાઇપલાઇન જે નાખવામાં આવી છે એમાં 35-40 વર્ષની જૂની પાઇપલાઇનો નાખવામાં આવી છે અને એવી ઘણી જગ્યાએ નવી પાઇપલાઇનો બદલવામાં આવી છે, ઘણી જગ્યાએ નથી બદલાવી, જેના કારણે પાણીના પ્રેશરના કારણે આમાં ઓવર થવાથી એ પાણી પાઇપો લીકેજ ને સાંધા લીકેજ થતા હોય છે. પણ આ સાંધા લીકેજ થવાની ફરિયાદો સરકારમાં કરીએ પણ તંત્ર ધ્યાને લેતું નથી અને જેના કારણે આ નાગરિકો આવા રોગનો ભોગ બને છે. આવી રીતે ગાંધીનગરમાં પણ ઘણી સમસ્યાઓ આવી પાણીની છે. પાણી જ્યાં જ્યાં હવે તાજેતરમાં સ્માર્ટ સિટી અંતર્ગત જે નવી પાણીની પાઇપલાઇનો નાખવામાં આવી છે અને ગટરની પાઇપલાઇનો નાખવામાં આવી છે. જે આ ગટરની જે પાઇપલાઇનો નાખવામાં આવી છે એ જે પીવીસી રબરની અને નાની સાંકડી કે જે આમાં એનું લેવલિંગ પણ જળવાયું નથી અને એ જ્યારે નાખવામાં આવે ત્યારે લેવલિંગના નહીં એના કારણે ઓવરહેડ વાહનો જાય તો એ દબાઈ જાય છે અને એના કારણે પણ એના સાંધા તૂટી જાય અને આવી ગટરો ઉભરાય છે. એટલે આ ગટરો આવી જે ઉભરાવાની એના કારણે એમાં જે પાણીની પાઇપલાઇન જ્યાં જોઈન્ટ નજીક હોય છે અને એ બંને મિક્સ થવાથી અને આવા પ્રશ્નો, આવા નાગરિકોને સ્વાસ્થ્યને લગતા આવા પ્રશ્નો બને છે. પણ આ બાબતે અમારા ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા અમે સરકારમાં મુખ્યમંત્રીને પણ આ બધા સૂચનો, અમે એની આખી પદ્ધતિ, એ જે પાઇપો નાખવામાં આવી છે એની ક્વોલિટી, ક્વોન્ટિટી પણ નહીં, એની કામગીરીની બેદરકારી, થર્ડ પાર્ટી આનું કોઈ ઇન્સ્પેક્શન થતું નથી, જેના કારણે આ બધા બનાવ બને છે. એજન્સી, કોન્ટ્રાક્ટર અને અન્ય અધિકારીઓની મિલીભગતથી આ બધું કામ થયેલું છે. એટલે આવા પ્રશ્નો હવે ગાંધીનગર ખાતે અમને તો એક શંકા છે કે ભવિષ્યમાં પણ આવા અવારનવાર બનતા રહેશે અને આવી રીતે સરકાર આ રીતે કેટલું એનું રિપેરિંગ. એટલે જો શરૂઆતથી જો આનું ધ્યાન આપવામાં આવે અને એના ઉપર સુપરવિઝન ચાલે અને સરકાર જો તંત્ર એમાં ધ્યાન દે અને જો આવા બનાવો જ્યાં બન્યા છે અને આવી જ્યાં એવી ખામીઓ થઈ છે ત્યાંના સંબંધિત એજન્સીને, એના કોન્ટ્રાક્ટરોને અને એના અધિકારીઓને તપાસ કરી એની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી સંસ્થાની માગણી છે.